સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કાળા ડિબાંગ વાદળો અને ભયાનક વીજળીના કડાકા સાથે દાંતા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી। આકરી ગરમીથી હાશકારો થતાની સાથે જ ખરીફ પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર। પાલનપુરમાં 6 આંગળિયા પેઢીઓમાં સિરિયલ બર્ગલરીનો સનસનીખેજ ભેદ ઉકેલાયો। આંતરરાજ્ય કુખ્યાત શૈતાન ગેંગના 3 રીઢા તસ્કરોને મુંબઈથી દબોચતી બનાસકાંઠા એલસીબી પોલીસ। ડીસામાં આઈસ્ક્રીમ ખાતા ખાતા યુવકને આવ્યો સાયલેન્ટ હાર્ટ એટેક। હસતો રમતો જુવાનજોત દીકરો ઢળી પડતા પરિવાર પર તૂટી પડ્યો આબ। પાલનપુરમાં અશાંત ધારાના અરજદારો માટે વહીવટી તંત્રનો ક્રાંતિકારી નિર્ણય। મિલકત ખરીદ વેચાણના હુકમની નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ દાંતાના આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં વાતાવરણ આખું પલટાઈ ગયું હતું। ત્યારબાદ સાંજે 6 વાગ્યાના સુમારે વાવાઝોડા જેવા ભારે પવન અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં દાંતા શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વેલવાડા, જાંબાફળી, રાણપુર અને હળાદ પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં જ 1 થી 1.5 ઇંચ જેટલો ખાબકેલો આ વરસાદ એટલો જોરદાર હતો કે દાંતાના મુખ્ય માર્ગો અને નીચાણવાળા રસ્તા ઉપર નદીઓની જેમ પાણી વહેતા થઈ ગયા હતા। જો કે ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ઝાડની ડાળીઓ તૂટી પડવાના અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની નાની મોટી મુશ્કેલીઓ પણ સર્જાઈ હતી। બીજી તરફ છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ ખેંચાવાના કારણે જે ખેડૂતો પોતાના મગફળી, કપાસ, મકાઈ અને શાકભાજીના ખરીફ પાકને લઈને ચિંતામાં ડૂબેલા હતા, તેમના માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે અને પાક બચી જવાની આશા જાગતા ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે। દાંતા પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે આવેલો આ વરસાદ લોકો માટે આકરી ગરમીમાંથી મોટી રાહત લઈને આવ્યો છે। અડધા કલાકની આ ધમાકેદાર ઇનિંગે જ્યાં એક તરફ નગરના રસ્તાઓ જળબંબોળ કરી દીધા છે, ત્યાં બીજી તરફ ખરીફ પાકને અમૃત જેવું નવું જીવનદાન આપીને જગતના તાતની મોટી ચિંતા દૂર કરી દીધી છે। સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાંતા। બનાસકાંઠાના થરાદ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના ભાપી પુલ પાસે આજે લોડનોર ગામની એક આધેડ મહિલાએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી દીધું હતું। આ આત્મઘાતી પગલાંની જાણ થતાં જ થરાદ નગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ પંથકમાં કેનાલો આત્મહત્યાનું હોટસ્પોટ બની રહી હોય તેમ વધુ એક ચિંતાજનક કિસ્સો આજે પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। વિગતો મુજબ થરાદ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર આવેલા ભાપી પુલ નજીક આજે એક આધેડ વયની મહિલાએ અચાનક જ દોડીને કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઈ હતી। ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા।
હતા અને કેનાલ કિનારે એકાએક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ ગંભીર ઘટના અંગે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને ફાયર ઓફિસર સહિતની રેસ્ક્યુ ટીમ અત્યાધુનિક સાધનો સાથે કોઈપણ જાતનો સમય બગાડ્યા વિના ભાપી પુલ પાસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેનાલના ઊંડા પાણીમાં મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. ફાયર ફાઇટર્સ અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની ભારે જહેમત અને કઠિન સર્ચ ઓપરેશન બાદ આખરે આ આધેડ મહિલાની ડેડ બોડીને પાણીના જોરદાર પ્રવાહમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં હાજર લોકોની મદદથી મહિલાની ઓળખવિધિ હાથ ધરવામાં આવતા આ મૃતક મહિલા થરાદ તાલુકાના જ લોધનોર ગામની હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ કમનસીબ ઘટના અંગે લોડનોર ગામે રહેતા મહિલાના પરિવારજનોને તાત્કાલિક સંદેશો મોકલીને જાણ કરવામાં આવી હતી. પોતાના ઘરની આધેડ મહિલાએ કેનાલમાં જંપલાવ્યું હોવાના માઠા સમાચાર મળતા જ પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને રડતા કકડતા પરિવારના તમામ સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોતાની સ્વજનની લાશ જોઈને પરિવારજનોના આક્રંદથી કેનાલ કિનારો ગમગીન બની ગયો હતો અને આધેડ મહિલાએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી, જેને લઈને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. થરાદ અને વાવ પંથકની નર્મદા કેનાલોમાં અવારનવાર બનતી આત્મહત્યાની આવી ઘટનાઓ સ્થાનિક પ્રશાસન અને સમાજ માટે એક ખૂબ જ મોટો ચિંતાનો વિષય બની ગઈ છે. પારિવારિક પ્રશ્નો કે માનસિક તણાવના કારણે જિંદગી ટૂંકાવી દેવી તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તેથી આવા બનાવો અટકાવવા માટે કેનાલના સંવેદનશીલ પુલ પર સુરક્ષા ફેન્સિંગ લગાવવાની સાથે સાથે સામાજિક સ્તરે યોગ્ય કાઉન્સેલિંગ થાય તે અત્યંત અનિવાર્ય બન્યું છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠા જિલ્લાના દાંતાના મુખ્ય બજારમાં દારૂના નશામાં ચોર એક બેફામ આચાર્યે પોતાની પૂર ઝડપે દોડતી કારથી 6 થી 7 રાહદારીઓને કચડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદના કુખ્યાત તથ્ય પટેલ કાંડ જેવી જ આ હૃદયદ્રાવક ઘટના સર્જીને કાર ચાલક આચાર્ય સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને પગલે ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ નશાખોર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બુધવારે સાંજના આશરે 6 વાગ્યાની આસપાસ જ્યારે દાંતાના મુખ્ય બજાર વિસ્તારમાં અંબાજી મંદિરથી ગામ તરફ જતા માર્ગ પર લોકોની ભારે ચહેલપહેલ હતી ત્યારે જ અચાનક એક કાળ બનીને આવેલી બ્લેક કલરની ક્વિડ કારના ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને રસ્તા પર ચાલતા નિર્દોષ રાહદારીઓ પર ગાડી ચડાવી દીધી હતી. આ કાળજુ કંપાવી દેનારા અકસ્માતમાં રસ્તા કિનારેથી પસાર થતા 6 થી 7 જેટલા લોકોને નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ચીસાચીસ થતાં જ બજારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે જાણે અમદાવાદનો ચકચારી તથ્ય પટેલ હિટ એન્ડ રન કાંડ અહીં ફરી બેવડાયો હોય તેવો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ચાલકના પેટનું પાણી હલ્યું ન હતું અને તે માનવતા નેવે મૂકીને પોતાની કાર સાથે ઘટના સ્થળેથી પૂરઝડપે ફરાર થઈ ગયો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં તરફડતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દાંતાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અકસ્માતને નજરે જોનારા સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે બ્લેક કલરની કાર ચલાવનાર વ્યક્તિ દારૂના નશામાં સંપૂર્ણ ધૂત હતો અને બેફામ કુદાવી રહ્યો હતો. બજારમાં એવી પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે કે આ અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પરંતુ સ્થાનિક જાંબાફળી પગાર કેન્દ્ર શાળાના મુખ્ય આચાર્ય ભીખુસિંહ ઝાલા પોતે જ હતા. લોકોના આ આક્ષેપોને એ વાતથી વધુ બળ મળી રહ્યું છે કે આ ભયાનક ઘટના બન્યા બાદ આજે આચાર્ય ભીખુસિંહ ઝાલા પોતાની શાળામાં પણ ગેરહાજર હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. સમાજને સાચો રસ્તો બતાવનાર અને બાળકોનું ભવિષ્ય ઘડનાર શિક્ષક જેવા જવાબદાર અને ગરિમાપૂર્ણ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ જો નશાની હાલતમાં આ રીતે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે તે ખરેખર બેહદ શરમજનક બાબત છે, જેને લઈને દાંતાના પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે વહીવટીતંત્ર પાસે કડક માંગ કરી રહ્યા છે કે જો તપાસમાં આ આક્ષેપો સાચા સાબિત થાય તો આ નશાખોર આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેની સામે કડકમાં કડક કાયદાકીય કલમો હેઠળ જેલ ભેગો કરવો જોઈએ. હાલમાં દાંતા પોલીસે આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરીને કાર ચાલકની શોધખોળ તેજ કરી દીધી છે અને પોલીસનું કહેવું છે કે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે કે કાર ચાલક નશામાં હતો કે
કેમ, પણ હાલ તો આ હિટ એન્ડ રનની ઘટનાથી આખા બનાસકાંઠા પંથકના શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે. સમાજના ઘડવૈયા ગણાતા શિક્ષકો કે આચાર્યો જ્યારે દારૂ જેવા દૂષણના રવાડે ચડીને રસ્તા પર યમરાજ બનીને ફરે ત્યારે તે સમગ્ર સામાજિક વ્યવસ્થા માટે એક મોટો કલંક સમાન કહી શકાય. દાતાની આ ઘટના નશાખોરી સામે પોલીસ અને તંત્રના કડક પગલાંની પોલ ખોલે છે. તેથી ભવિષ્યમાં આવા કોઈ તથ્ય પટેલ કાંડ જેવી મોટી દુર્ઘટના બજાર વચ્ચે ન ઘટે તે માટે પોલીસે આવા જવાબદાર પદ પર રહેલા નશાખોરો સામે દાખલારૂપ કડક કાયદાકીય કાર્યવાહી કરવી જ પડશે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. બનાસકાંઠાના સરહદી વાવ થરાદ પંથકમાં જિલ્લા પોલીસ અધિક્ષકની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને પોલીસે લાખો રૂપિયાના MD ડ્રગ્સ અને અફીણના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આંતરરાજ્ય બોર્ડર પર કડક ચેકિંગ દરમિયાન થરાદ પોલીસ ટીમ અને SOG ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી વરના ગાડી અને મોટરસાયકલ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરતા નશાના કાળો કારોબારીઓમાં ફારે બબડાટ વ્યાપી ગયો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાવ થરાદ જિલ્લા પોલીસને નશાના સોદાગરો વિરુદ્ધ એક બહુ મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષિકા ચિંતન તરૈયાનાઓએ સરહદી વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે આંતરરાજ્ય બોર્ડર પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવાની કડક સૂચનાઓ આપી હતી, જેના પગલે થરાદ પોલીસ સ્ટેશનના PI AG અબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે વાંતડાઓ ભારતમાલા રોડ પર ચુસ્ત વાહન ચેકિંગ પોઈન્ટ ગોઠવ્યો હતો. આ નાકાબંધી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ સફેદ કલરની વરના ગાડીને પોલીસે અટકાવીને જ્યારે તેની તલાશી લીધી ત્યારે ગાડીમાંથી વગર પાસ પરમિટનું ચોખ્ખા વજનનો 51.00 ગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ડ્રગ્સની કિંમત અંદાજે 1,53,000 રૂપિયા થાય છે અને પોલીસે ગાડી સહિત કુલ 3,73,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કડીના રહેવાસી એવા 2 મુખ્ય આરોપીઓ હનીફ ખાન ફિરોઝ ખાન રાવમાં મુસલમાન અને મોહમ્મદ ઇજાજ ઇજ્જત અલી ઘાંચીને ઘટના સ્થળેથી દબોચી લીધા છે. આટલું જ નહીં, આ જ ઝુંબેશ અંતર્ગત બીજી તરફ SOG વાવ થરાદની ટીમે પણ એક અલગ ઓપરેશન કરીને થરાદ ડીસા રોડ પર આવેલા વજેગઢ ગામની હદમાં સપાટો બોલાવ્યો હતો. SOGની ટીમે બાતમીના આધારે વજેગઢ પાસે મોટરસાયકલ પર પસાર થઈ રહેલા કાસવી ગામના પરબતદાનભાઈ રબારી નામના એક ઇસમને રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી વગર પાસ પરમિટનો 290.20 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. પોલીસે 1,45,100 રૂપિયાની કિંમતનું અફીણ અને બાઇક મળી કુલ 2,20,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આ ત્રીજા આરોપીની પણ NDPS એક્ટ મુજબ ધરપકડ કરી લીધી છે. આમ પોલીસે અલગ અલગ 2 જગ્યાએ સફળ દરોડા પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાયની ચેઇન લિંકને તોડી પાડી છે અને પકડાયેલા તમામ આરોપીઓ આ નશાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે. વાવ થરાદ પોલીસ અને SOG દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત અને કડક કાર્યવાહી સરહદી વિસ્તારમાં નશાના વ્યાપારને નેસ્તનાબૂદ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. યુવાધનને બરબાદી તરફ ધકેલતા આ માદક પદાર્થો સામે પોલીસની આ ઝીરો ટોલરન્સ નીતિ આગામી દિવસોમાં પણ ચાલુ રહે અને બોર્ડર પરથી થતી ઘૂસણખોરી પર આવી જ કડક નજર રાખવામાં આવે તો જ આ નશાના દૂષણને જળમૂળથી ઉખાડી શકાશે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરફથી સ્પષ્ટ આદેશ છે કે ગુજરાત પોલીસની ડ્રગ્સ પ્રત્યેની નીતિ છે એ ઝીરો ટોલરન્સ ડ્રગ્સની નીતિ અપનાવવાની છે. આના અનુસંધાને બનાસકાંઠા રેન્જ IGP શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરૈયા સાહેબનો સ્પષ્ટ આદેશ છે અને આ આદેશના અનુસંધાને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય જે સરહદો છે આ સરહદો ઉપર વાવ થરાદ પોલીસની કડક નાકાબંધી છે. ચેકપોસ્ટો મૂકવામાં આવેલા છે. આ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે. આ વાહન ચેકિંગના ભાગરૂપે વાતડાવ ચેકપોસ્ટ ઉપરથી ગઈકાલે અમે MD ડ્રગ્સનો જથ્થો જે અમારા વાવ થરાદ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રબારી સાહેબ અને એની ટીમે પકડી પાડેલ છે. એ જથ્થો જોઈએ તો કુલ જથ્થો છે 51 ગ્રામ, જેની કિંમત 1,53,000 થાય છે અને વરના ગાડી એની કિંમત 2 લાખ અને 2 મોબાઈલ 20,000ની કિંમતના એમ 2 આરોપી અમે રેડ હેન્ડેડ પકડી લીધેલા છે. આરોપીઓના નામ છે હનીફ ખાન ફિરોઝ ખાન મુસલમાન, ફિરદોસ સોસાયટીના રહેવાસી છે, કડી મહેસાણાના રહેવાસી છે. બીજો છે મોહમ્મદ એજાજ અલી જે પણ કડીનો રહેવાસી છે. આ બંને આરોપીઓને અમે પકડી લીધેલ છે અને આ આરોપીઓ ક્યાંથી લઈ આવ્યા, MD ડ્રગ્સ કેવી રીતે લઈ આવ્યા હતા, ક્યાંથી લઈ આવ્યા છે, કોને આપવાનું છે, શું કરવાના હતા, આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે થઈને અમે આજે નામદાર કોર્ટમાં રજૂ કરશું અને રિમાન્ડ લઈશું અને આ આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને પાસા જેવા શસ્ત્રો પણ એની ઉપર ઉગામવામાં આવશે. અમારા વાવ થરાદ જિલ્લાની જે
ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સની નીતિ છે. આ નીતિના અસરકારક અમલ માટે અમે સાથે સાથે અમારા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અમીન અને એની ટીમે પણ એક અફીણનો કેસ શોધી કાઢેલ છે. આ કેસની વિગત જોવામાં આવે તો અફીણ એમનું વજન છે 290.200 ગ્રામ વજન છે, જેની કિંમત 1,45,100ની થાય છે. અને એક ઈસમને અમે રેડ હેન્ડેડ પકડી લીધેલ છે. એ ઈસમનું નામ છે પરબતભાઈ દાનાભાઈ રબારી. આ કાસવી ગામનો રહેવાસી છે. અને બીજા જે આરોપીઓ કોને માલ આપવાના હતા અને કોને ક્યાંથી લઈ આવ્યા, આ દિશામાં પણ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. આમ એક જ દિવસે 2 અમે એનડીપીએસના કેસો વાવથરા જિલ્લા પોલીસે શોધી કાઢેલ છે. અને અમારી જે નીતિ છે વાવથરા જિલ્લાની અને ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ નીતિનો અસરકારક અમલ થાય તે માટે પણ અમે આ સતત આવી કાર્યવાહી કરવા કટિબદ્ધ છીએ. આપ જાણો છો કે અમારી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટો પર અમારું કડક રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ થાય છે. અમે આધુનિક સાધનો જેમ કે સીસીટીવી કેમેરા, બીજા નંબરમાં અમારા બોડી વોર્ન કેમેરા, આનાથી આ આધુનિક સાધનોથી અમે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ. અને અમે જાણીએ છીએ કે જે લોકો આવા કિમિયા અપનાવતા હોય, અલગ અલગ કિમિયાઓ અપનાવે છે. કોઈ ટાયરમાં રાખે, કોઈ ડેકીમાં રાખે, કોઈ બોનેટમાં રાખે, કોઈ સીટના કવરમાં રાખે, કોઈ ડેશબોર્ડ ઉપર રાખે. આવી રીતે જે બધા ડ્રગ્સ રાખે છે એ કિમિયાથી અમે પૂરી રીતે વાકેફ છીએ. અને આવા કોઈ પણ પ્રકારના કિમિયા અમે એના મનસૂબા પાર થવા દેવાના નથી. અને કડક વાહન ચેકિંગ કરશું. અને જે પણ લોકો આવા જે ધંધા સાથે સંકળાયેલા છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં ભાજપના શાસનવાળા નવા બોર્ડની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ સુનીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને ભારે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. વિપક્ષ કોંગ્રેસના વિરોધ વચ્ચે પણ શાસક પક્ષે બહુમતીના જોરે તમામ 25 એજન્ડાઓને મંજૂરી આપીને શહેરના અટકેલા વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. પાલનપુર નગરપાલિકામાં ભાજપના નવા બોર્ડની રચના થયા બાદ આજે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મહત્વની બેઠકમાં પાલિકાના મુખ્ય અધિકારી, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી સહિત શાસક અને વિપક્ષના તમામ નગરસેવકો અને વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. નવા બોર્ડની આ પ્રથમ બેઠક હોવાથી પાલનપુર શહેરના અનેક વિલંબમાં પડેલા વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રજાલક્ષી પ્રશ્નો પર વિગતવાર ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં કુલ 25 જેટલા અલગ અલગ વિકાસના કામોના એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શાસક પક્ષ ભાજપે પોતાની બહુમતીના જોરે તમામ 25 એજન્ડાઓને એકસાથે મંજૂર કરી દીધા હતા. આ મંજૂર કરાયેલા કામોમાં ગત ટર્મના આવક-જાવકના કરોડો રૂપિયાના હિસાબોને બહાલી આપવાની સાથે સાથે શહેરના રસ્તા, પાણી અને ગટર જેવા પાયાના અનેક વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. સભા દરમિયાન અપેક્ષા મુજબ કોંગ્રેસના સભ્યોએ ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આક્ષેપો કરીને કેટલાક મુદ્દાઓ પર વિરોધ નોંધાવ્યો હતો અને હોબાળો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલે કોંગ્રેસના આ વિરોધને આકરા શબ્દોમાં નકારી કાઢતા તેને માત્ર રાજકીય રોટલા શેકવાની વિકાસ વિરોધી માનસિકતા ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે નવું બોર્ડ રાજકારણથી ઉપર ઉઠીને માત્ર શહેરના હિતમાં કામ કરવા કટિબદ્ધ છે. આમ વિપક્ષના વિરોધ અને અસંમતિ છતાં પણ ભાજપના મજબૂત સંખ્યાબળના કારણે પાલનપુર પાલિકાની આ પ્રથમ સામાન્ય સભા કોઈ પણ મોટી ધમાલ કે હોબાળા વિના ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. આજ રોજ પાલનપુર નગરપાલિકાનું પ્રથમ બોર્ડ હતું, જેમાં થયેલા ટેન્ડરને બહાલી આપી વિકાસના કામો જુદા જુદા બોર્ડમાં ચાલુ થાય એ વિષયો હતા. તેમાં પણ કોંગ્રેસે વિરોધ નોંધાવી વિકાસના કામોમાં પણ રસ ન દાખવી તેમની વિરોધ દાખવાની માનસિકતા બતાવી છે. પાલનપુર નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં જે રીતે તમામ 25 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે તે જોતા આગામી દિવસોમાં પાલનપુર શહેરના વિકાસને એક નવી ગતિ મળશે તેવી આશા છે. વિપક્ષનો વિરોધ લોકશાહીનો એક ભાગ છે, પરંતુ જો શાસક અને વિપક્ષ બંને ભેગા મળીને નગરપાલિકાના આ નવા બોર્ડમાં માત્ર રાજકારણ રમવાને બદલે શહેરની જનતાની સુખાકારીને પ્રાથમિકતા આપશે તો જ સાચા અર્થમાં પાલનપુરનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ગોવા ખાતે આયોજિત પ્રતિષ્ઠિત YSA નેશનલ લેવલ સ્કેટિંગ સ્પર્ધા 2024માં ડીસાના તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખેલાડીઓએ સુવર્ણ, રજત અને કાંસ્ય પદકોની વણઝાર લગાવીને સમગ્ર ભારતમાં બનાસકાંઠા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.
13 વર્ષના બહોળા અનુભવી અને સર્ટિફાઈડ કોચ સાગર પઢિયારના અથાણ માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ મેળવેલી આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર ટીમને ગોવા ખાતે ભવ્ય ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાતા દેશભરમાં રમતજગત ક્ષેત્રે ગૌરવની લહેર વ્યાપી ગઈ છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રમત જગતના એવા મોટા સમાચારની જે સાંભળીને દરેક ગુજરાતીનું સીનું ગર્વથી ફૂલી જશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોવાના રમણીય કિનારે YSAA નેશનલ લેવલ સ્કેટિંગ સ્પર્ધા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી અનેક રાજ્યોના નામાંકિત સ્કેટર ખેલાડીઓએ પોતાની તાકાત અને અદ્ભુત કળાનું પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરે ઇન્ડિયા લેવલે પોતાનો ડંકો વગાડી દીધો છે. હાજી, ડીસા ખાતે આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખેલાડીઓ મેડલોની વણઝાર લાવ્યા છે અને આ ખેલાડીઓએ પોતાની અદ્ભુત રમતથી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. આ અસાધારણ સફળતા પાછળ કોઈ એક દિવસની નહીં, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓની કઠોર મહેનત, વહેલી સવારની પ્રેક્ટિસ અને રાત દિવસનો પરિશ્રમ છુપાયેલો છે. અને આ પરિશ્રમને સાચી દિશા આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે છેલ્લા 13 વર્ષના બહોળા અનુભવી એવા કોચ સાગર પઢિયાર સરે, જેઓ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડીસા ખાતે હેડ કોચ તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ખંતથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. તમને ખાસ જણાવી દઈએ કે સાગર પઢિયાર પોતે પણ કોઈ સામાન્ય કોચ નથી. તેઓ સ્કેટિંગ નેશનલ લેવલમાં ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે અને પોતાના આ જ રાષ્ટ્રીય કક્ષાના અનુભવનો નિચોડ તેમણે આ નાના બાળકો અને યુવા ખેલાડીઓમાં ખૂબ જ સુંદર રીતે સિંચિત કર્યો છે, જેના કારણે આજે ઇન્ડિયા લેવલ પર ડીસાનું નામ ગુંજતું થઈ ગયું છે. ગોવાના સ્પર્ધા સ્થળે જ્યારે વિજેતાઓના નામની જાહેરાત થઈ રહી હતી ત્યારે ચારે તરફ માત્ર ડીસા અને ગુજરાતનો જય જયકાર હતો અને આ ભવ્ય સફળતા બદલ ગોવા ખાતે આયોજકો દ્વારા સાગર પઢિયાર અને તેમની પૂરી ટીમનું નેશનલ લેવલ સર્ટિફિકેટ આપી વિશેષ સન્માન કરાયું હતું. એટલું જ નહીં, વિજેતા બાળકોને ઝળહળતા મેડલ અને આખી ટીમને ભવ્ય વિનર્સ ટ્રોફી એનાયત કરીને સ્ટેજ પર ગૌરવવંતું સ્થાન અપાયું હતું, જે બાબત માત્ર ડીસા કે બનાસકાંઠા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કે એક નાના સેન્ટરમાંથી આવતા બાળકો આજે નેશનલ ચેમ્પિયન બની રહ્યા છે, કારણ કે સાગર પઢિયાર એક સર્ટિફાઈડ પ્રોફેશનલ સ્કેટિંગ કોચ છે અને તેમના માર્ગદર્શનમાં આ છોકરાઓએ કાળી મજૂરી કરીને આ મુકામ મેળવ્યો છે. ચાલો હવે તમને વિગતવાર જણાવી દઈએ કે કયા ઉંમર જૂથમાં કયા ખેલાડીએ કયો મેડલ જીતીને મેદાન માર્યું છે. જેમાં સૌપ્રથમ અંડર 10 બોય સ્કોડ સ્કેટિંગ કેટેગરીની વાત કરીએ તો તેમાં નિહિત પટેલે શાનદાર રમત રમીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે, જ્યારે આ જ કેટેગરીમાં રિકેન ચૌધરીએ શાનદાર પ્રદર્શન સાથે સિલ્વર મેડલ જીતીને ટીમનું ગૌરવ વધાર્યું છે. તેમજ જયવીર મકવાણાએ પણ જોરદાર ટક્કર આપીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. હવે વાત કરીએ અંડર 14 બોયઝ ઇનલાઇન સ્કેટિંગની, જેમાં વિશ્વ પ્રજાપતિએ અદ્ભુત સ્પીડ બતાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને આ જ ગ્રુપમાં રુદ્રાંશ ગોસ્વામીએ પોતાની કુશળતાના દમ પર સિલ્વર મેડલ જીતીને ડીસાનું નામ રોશન કર્યું છે, જ્યારે સમર્થ સોલંકીએ પણ પાછળ ન રહેતા શાનદાર ફિનિશિંગ સાથે બ્રોન્ઝ મેડલ જીતી દેશભરના સ્કેટરને ચોંકાવી દીધા છે. આપણી દીકરીઓ પણ આ રેસમાં ક્યાંય પાછળ નથી, કારણ કે અંડર 14 ગર્લ્સ સ્ક્વોડ સ્કેટિંગમાં દેવ્યાંશી મકવાણાએ સુવર્ણ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો છે અને તેવી જ રીતે અંડર 17 બોય સ્ક્વોડ સ્કેટિંગ સ્પર્ધામાં તરુણ પ્રજાપતિએ વિરોધીઓને પછાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જ્યારે અંડર 17 ગર્લ્સ સ્ક્વોડ સ્કેટિંગ કેટેગરીમાં વિદ્યા સોનીએ પોતાની સ્પીડ અને બેલેન્સના દમ પર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને છેલ્લે અંડર 17 ગર્લ્સ ઇનલાઇન સ્કેટિંગમાં પ્રાચી દવેએ પણ સુવર્ણ સફળતા મેળવીને ટ્રોફીમાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેરી દીધો છે. આમ એક પછી એક તમામ ખેલાડીઓએ મેડલ જીતીને સાબિત કરી દીધું કે જો સાચો કોચ અને અથાગ મહેનત હોય તો કંઈ પણ અશક્ય નથી. અને આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ આખા બનાસકાંઠા પંથકમાં અને રમત પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તથા બધા જ વિજેતા ખેલાડીઓ પર હાલમાં સોશિયલ મીડિયા અને ફોન દ્વારા ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમજ આ વિજેતા ટીમ જ્યારે પોતાના વતન ડીસા પરત ફરશે ત્યારે તેમનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરવાની પણ સ્થાનિકો દ્વારા તૈયારીઓ થઈ ગઈ છે અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ પણ કોચ સાગર પઢિયાર અને તમામ બાળકોની આ અસાધારણ સિદ્ધિને બિરદાવીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. કહી શકાય કે ગોવા ખાતે યોજાયેલી YSAA નેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2026માં ડીસાના ખેલાડીઓનું આ ઝળહળતું પ્રદર્શન એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને દ્રઢ સંકલ્પ હોય તો નાના શહેરોની પ્રતિભાઓ પણ રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ શિખરો સર કરી શકે છે. ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ કોચ સાગર પઢિયારની નિસ્વાર્થ મહેનત અને બાળકોની લગનનું આ પરિણામ ભવિષ્યના ઉગતા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને દેશમાં સ્કેટિંગ રમતને એક નવી ઊંચાઈ આપશે. અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ ડીસા. હવે સમય થયો છે એક વિરામનો.
વિરામ બાદ જોઈશું પાલનપુરમાં 6 આંગળિયા પેઢીઓમાં સિરિયલ બર્ગલરીનો સનસનીખેજ ભેદ ઉકેલાયો. આંતરરાજ્ય કુખ્યાત શૈતાન ગેંગના 3 રીઢા તસ્કરોને મુંબઈથી દબોચતી બનાસકાંઠા એલસીબી પોલીસ. ડીસામાં આઈસ્ક્રીમ ખાતા ખાતા યુવકને આવ્યો સાયલેન્ટ હાર્ટ એટેક. હસતો રમતો જુવાનજોત દીકરો ઢળી પડતા પરિવાર પર તૂટી પડ્યો આબ. પાલનપુરમાં અશાંત ધારાના અરજદારો માટે વહીવટી તંત્રનો ક્રાંતિકારી નિર્ણય. મિલકત ખરીદ વેચાણના હુકમની નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગુરુ નાનક ચોક ખાતે આવેલી ચાંગડિયા પેઢીઓમાં થયેલી કરોડોની ચકચારી ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મુંબઈના કમાટીબાગ વિસ્તારમાં સપાટો બોલાવી આંતરરાજ્ય શૈતાન ગેંગના 3 કુખ્યાત આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પાલનપુર પોલીસ અને એલસીબી ટીમે સંયુક્ત ઓપરેશન કરીને ગુરુ નાનક ચોકમાં થયેલી સિરિયલ ઘરફોડ ચોરીનો સનસનીખેજ ભેદ ઉકેલવામાં બહુ મોટી સફળતા મેળવી છે. વિગતો મુજબ ગત 26 જૂનની કાળી રાત્રે ગુરુ નાનક ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી 1-2 નહીં પરંતુ લાઇનસર 6 આંગળિયા પેઢીઓ અને અન્ય એક દુકાનના તાળા તૂટ્યા હતા અને તસ્કરો ત્યાંથી અંદાજે 3.95 લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી કરીને આસાનીથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પાલનપુરના વેપારી આલમમાં ભારે ફફડાટ અને કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા હતા. પરંતુ એલસીબીની ટીમે આ ગુનાને એક ચેલેન્જ તરીકે સ્વીકારીને અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસની ટીમે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાની સાથે સાથે પાલનપુર શહેર અને આસપાસના હાઈવેની હોટેલો, બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનના મળીને અધધ કહી શકાય તેવા 200થી વધુ સીસીટીવી ફૂટેજ રાત દિવસ એક કરીને ખંખાડી નાખ્યા હતા. આ સઘન તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ કડી હાથ લાગી હતી કે આ આખી ચોરી પાછળ રાજસ્થાનના સાંચોર પંથકની અત્યંત કુખ્યાત અને રીઢા ગુનેગારોની શૈતાન ગેંગનો હાથ છે. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને પોતાના અંગત હ્યુમન સોર્સના પાકા ઇનપુટ્સના આધારે બનાસકાંઠા પોલીસ સીધી મુંબઈ પહોંચી હતી અને મુંબઈના કમાટીબાગ વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ગેંગના મુખ્ય સૂત્રધાર શૈતાનસિંહ જસવંતસિંહ રાજપૂત, દિલીપગીરી જીવગીરી ગોસ્વામી અને ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત નામના 3 રીઢા ચોરોને પકડી પાડ્યા હતા. પોલીસે આ તસ્કરો પાસેથી ચોરીની રોકડ રકમ, ગુનામાં વપરાયેલી મોટરસાયકલ, મોબાઈલ ફોન અને તાળા તોડવાના હથિયારો મળી કુલ 2.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો સામે આવી છે
તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે, કારણ કે આ પકડાયેલી ત્રિપુટી માત્ર બનાસકાંઠામાં જ નહીં, પરંતુ ગુજરાત, રાજસ્થાન અને મુંબઈ સહિતના અલગ અલગ રાજ્યોમાં 40થી વધુ લૂંટ, ધાડ, હાઈવે લૂંટ અને દારૂની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગ છે. અને હાલમાં પાલનપુર પૂર્વ પોલીસ આ તમામની કસ્ટડી મેળવીને વધુ પૂછપરછ કરી રહી છે, જેમાં આગામી સમયમાં અન્ય પણ અનેક મોટા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આધારે જે બનાસકાંઠા એલસીબીની ટીમે જે શેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓ એમને હાલમાં ઝડપી લીધેલા છે અને જેમને મુંબઈ ખાતેથી બનાસકાંઠા એલસીબી દ્વારા આને ઝડપી પાડવામાં આવે છે. હું આપને જણાવું કે આ તમામ જેટલા જે ઘરફોડ ચોરીમાં સંકળાયેલા ઇસમો છે એને શોધવા માટે બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા 20થી 25 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાઓ, તેમની ઇનવર્ડ અને આઉટવર્ડ માટેની જે ક્યાંથી આવ્યા ક્યાં ગયા છે એ બાબતની આખી રેકી કરીને એનો મેપ એનાલિસિસ કરીને એ આધારે એમની હાજરી પ્રસ્થાપિત કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ જે શેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર જે છે શેતાનસિંહ જસવંતસિંહ રાજપૂત અને દિલીપગીરી જીવગીરી ગોસ્વામી અને ભરતકુમાર બાબુલા રાજપુરોહિત, આ ત્રણેય ઝાલોર રાજસ્થાનના રહેવાસી છે. એમને બોમ્બે ખાતેથી ઝડપી લેવા છે. તેમના પાસેથી હાલમાં 1,10,000 જેટલી રોકડ રકમ, મોટરસાઇકલ અને લોખંડ કાપવાનું કટર, ડિસમિસ જે ચોરીમાં ઉપયોગમાં લેવાયું છે એ તમામ એના જોડેથી રિકવર કરવામાં આવ્યા છે. હું આપને જણાવું કે આમાં જે મુખ્ય જે શેતાનસિંહ છે એના પર અત્યાર સુધીમાં 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને જે આરોપી દિલીપગીરી જીવગીરી ગોસ્વામી છે એના પર અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તદુપરાંત જે આરોપી ભરતકુમાર બાબુલા રાજપુરોહિત છે એના પર 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આમ આ ત્રણેય રીઢા આરોપીઓ છે એમને ગણતરીના દિવસોમાં બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. પાલનપુરની આંગળીયા પેઢીઓમાં થયેલી સિરિયલ ચોરીના ગણતરીના દિવસોમાં જ આંતરરાજ્ય ગેંગને મુંબઈથી દબોચી લેવી એ બનાસકાંઠા પોલીસ અને ખાસ કરીને એલસીબી ટીમની સચોટ અને સરાહનીય કામગીરી દર્શાવે છે. આ આધુનિક યુગમાં નેત્રમ સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ ગુનેગારોને પકડવામાં કેટલા આશીર્વાદરૂપ સાબિત થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને આ મોટી સફળતાથી સરહદી જિલ્લાના વેપારીઓમાં ફરી એકવાર સુરક્ષાનો વિશ્વાસ મજબૂત થયો છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠાના ધાનેરાની એશિયાની સૌથી મોટી ગણાતી થાવર અને ફતેપુરા દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા ભારે ઉબાળા અને ગરમાગરમી વચ્ચે યોજાઈ હતી. પશુદાણની ગેરરીતિ અને ભાવ વધારાના મુદ્દે સભાસદો અને સંચાલકો સામે આવી જતા સભાનું વાતાવરણ રણ મેદાનમાં ફેરવાઈ ગયું હતું. ધાનેરા તાલુકાની આ સહકારી મંડળીઓમાં આજે આયોજિત વાર્ષિક સાધારણ સભામાં શરૂઆતથી જ વાતાવરણ ભારે તણાવપૂર્ણ જોવા મળ્યું હતું. થાવર દૂધ મંડળી, જે એશિયામાં પોતાના દૂધના જથ્થા માટે જાણીતી છે, ત્યાં રોજની 56,000 લીટર દૂધની આવક હોય છે. પણ આજે ત્યાં આર્થિક હિસાબો કરતાં સભાસદોનો આક્રોશ વધુ સાંભળવા મળ્યો હતો. બનાસ ડેરીના ધાનેરા વિભાગના સુપરવાઇઝર પ્રકાશભાઈ ચૌધરી અને મંડળીના મંત્રી જગદીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સભા શરૂ તો થઈ, પણ જલ્દી જ સભાસદોએ પોતાની રજૂઆતોનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. મંડળીની વ્યવસ્થાપક સમિતિના કારભાર સામે સભાસદોનો રોષ 7મા આસમાને હતો, જેમાં ખાસ કરીને પશુદાણના વિતરણમાં મોટી ગેરરીતિઓ આચરાઈ હોવાના અને ભાવ વધારામાં ગેરફાયદો થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સભાના આંગણે સભાસદો અને હોદ્દેદારો વચ્ચે ભારે ઉહાપોહ મચી ગયો હતો અને વાત બોલાચાલીથી વધીને ધક્કા મુક્કી સુધી પહોંચી હતી, જેના કારણે માહોલ એકદમ ગરમ થઈ ગયો હતો. જો કે ભારે હોબાળા વચ્ચે પણ મંત્રીશ્રીએ 52મી વાર્ષિક સાધારણ સભાના હિસાબો રજૂ કરીને 10.01% નફો જાહેર કર્યો હતો. પણ આ આંકડાઓ સામે સભાસદોના સવાલો અટકાવવાનું નામ લેતા ન હતા. ગામની આર્થિકતા જે આ દૂધ મંડળી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની અસંતોષની સ્થિતિ જોઈને સ્પષ્ટ જણાય છે કે સ્થાનિકો હવે પારદર્શિતા ઈચ્છે છે. આજે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભા 10:30 કલાકે યોજવામાં આવી, જેમાં એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી. 1 થી 7ના એજન્ડા મુજબ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. તો આ સાલ અમારા મંડળીનું એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મંડળીનો નંબર 1માં છે. અમારું આ સાલ ગ્રાહકો પાસેથી દૂધની ખરીદી કરીએ 74,54,48,586 રૂપિયા 29 રૂપિયાની ખરીદી કરીએ. લીટરમાં ગણવા જઈએ તો 2,07,25,322 લીટર દૂધ ખરીદ્યું હોય.
અને આ સાલ અમારો મંડળીનો ભાવફેર રૂપિયામાં 7,48,00,000 રૂપિયા 7,46,00,000 રૂપિયા ભાવફેર ચૂકવ્યો. ટકાવારીમાં ગણીએ તો 10.01. કેટલા દૂધ ગ્રાહકોએ સભાસદ રજૂઆત કરી હતી? કઈ અમારી આ સાધારણ સભામાં 500 થી 600 જેવા દૂધ ગ્રાહકો સભાસદો આવ્યા હતા. તેમાં અમારા જોડે એક અરજી આવી હતી. એમાં અરજીમાં એક એવું હતું કે દૂધ ગ્રાહકો કોઈ બાકી રહી ગયા તો એમને સભાસદ દાખલ કરવા, અને બીજો મુદ્દો હતો કે પ્રાઇવેટ પશુઆહાર ખરીદો એમાં કે થોડો ભાવમાં તફાવત આવે તો એનો સભાના અંતે તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવ્યા. એક તરફ હોબાળો હતો તો બીજી તરફ આંકડાઓની માયાજાળ પણ હતી, જેમાં થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું વાર્ષિક ટર્નઓવર 117 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. સભાસદોનો મુખ્ય આક્ષેપ હતો કે દૂધ ગ્રાહકો પાસેથી ભાવ વધુ લેવામાં આવે છે અને પશુદાણમાં ગોટાળા થાય છે, જેનો ખુલાસો ચેરમેને કરવો પડ્યો હતો. મંડળીની આ પ્રતિષ્ઠા અને દૂધ ગ્રાહકોના હિતના નિર્ણયો લેવા માટે લોકોએ આગ્રહ રાખ્યો હતો. જો કે સ્થિતિ એટલી હદે વણસી હતી કે સ્થાનિક ગ્રામજનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડ્યો હતો. આવી ઉગ્રતાથી યોજાતી સભાઓ મંડળીના સામાજિક વાતાવરણ માટે અવરોધરૂપ બની શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. નમસ્કાર. આજે થાવર દૂધ મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. એમાં એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી અને જે તમામ એજન્ડાની કાર્યવાહી પ્રમાણે જે હિસાબો રજૂ કર્યા એ બરાબર હોય. તમામ ગામ લોકોએ દૂધ ગ્રાહકોએ એમને માન્ય રાખેલ અને બહોળી સંખ્યામાં દૂધ ગ્રાહકો આજે હાજર રહે એ બદલ પણ એમનો આજે અમે આભારી છીએ. અમારે તમે જે બાબતને પૂછ્યું ભાવ બાબતમાં, તો આજથી 14 વર્ષથી સતત અમારી દૂધ મંડળી બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ એકત્રિત કરવાની મંડળી છે અને છેલ્લા 10 વર્ષથી અમારી મંડળી 10 રૂપિયાથી વધુ ભાવ વધારો આપતી પણ બનાસ ડેરીમાં અમારી એકમાત્ર મંડળી છે. આ વખતે પણ અમે 7,46,00,000 રૂપિયાનો ભાવ વધારો અમે મંડળી દ્વારા દૂધ ગ્રાહકોને ચૂકવેલ છે અને દર વખતે દિન પ્રતિદિન અમે ભાવ વધારો વધુમાં વધુ ચૂકવતા હોઈએ છીએ. ગઈ સાલ કરતી આ સાલે 10 લાખનો ભાવ વધારો અમે વધારે ચૂકવેલ છે. અને તમે આ વાત કરી કે દોડ બાબતમાં, તો અમે જે માલ ખરીદી કરીએ છીએ તે નેરોગેશન કરીને પાકા બિલથી કંપનીઓને બોલાવી અને એમના ક્વોલિટી પ્રમાણે આની લેબ રિપોર્ટ બનાવીને અમે ખરીદી કરતા હોઈએ છીએ. આ બાબતમાં એમને કાલે કોઈક રજૂઆત તેઓ મીડિયામાં રજૂઆત કરેલ, એમને કરેલો તો રજવાડી જસદણમાં મકાઈ ખોળનો જે બિલ એક રજૂ કરેલું હતું, પણ એ બીજી કંપનીનું છે. અમે જે પરમ ગુરુ એગ્રો ઇસ્ટેટ અમે વિજાપુરથી ખરીદી કરીએ છીએ અને ડાયરેક્ટ કંપનીથી અમે ખરીદી કરીએ છીએ. આ બાબતમાં જે અમુક જે અમારે દર વખતે 5 વર્ષે ચૂંટણી થતી હોય, જે અમારી પેનલમાં જે હારેલા માણસો હોય એ 5-10 માણસો દર વખતે કોર્ટમાં પણ જતા હોય છે. આજે પણ કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે આ માણસો દર વખતે બનાસ ડેરીની બદનામ કરતા હોય છે, અમારી મંડળીમાં કરતા હોય છે. એવા જે ગામમાં 5-10 લોકો હોય દર જગ્યાએ હોતા હોય અને એ બાબતમાં કરતા હોય, એમાં અમને કશું કે એમના વિશે માગતા નથી. અને અમારા આ બાબતે કોર્ટમાં પણ જઈને આવેલા છે. નામદાર હાઈકોર્ટ સુધી એમને નકારી કાઢેલ છે અને જે એમને રજૂઆત હતી એમને આજે વાત કરી તો અમે આજે પણ કહી શકું હાઈકોર્ટમાં નામદાર નોમિનેટ કોર્ટમાં ચાલુ છે, તો એ જે નિર્ણય આવશે એમને માન્ય છે. એશિયામાં પ્રથમ ક્રમે આવતી આ મંડળી માટે આ પ્રકારના વિવાદો દુઃખદ છે. સંચાલકો અને સભાસદો વચ્ચેનો સંવાદ જો હકારાત્મક રીતે નહીં સધાય તો તે આવનારા સમયમાં ગામના દૂધ ઉત્પાદકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પારદર્શિતા અને પરસ્પર વિશ્વાસ જ આ મંડળીને ભવિષ્યમાં વધુ ઊંચાઈએ લઈ જઈ શકે તેમ છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની ફતેપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ પદના વિવાદને લઈને સભાસદો વચ્ચે ભારે મારામારી અને હાથાપાઈના દ્રશ્યો સર્જાયા છે. દૂધ ગ્રાહકોના 2 જૂથો સામસામે આવી જતા સ્થાનિક મંદિરમાં યોજાયેલી આ સભા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી અને આખરે મંત્રીએ વિડીયો જાહેર કરી સાધારણ સભા પૂર્ણ જાહેર કરવી પડી હતી. ધાનેરા તાલુકાનું નાનકડું એવું ફતેપુરા ગામ આજે રાજકીય અખાડો બની ગયું હોય તેમ ફતેપુરા દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા ભારે વિવાદોના વંટોળ વચ્ચે યોજાઈ હતી.
વિગતો મુજબ સ્થાનિક મંદિરમાં નિયત સમય પ્રમાણે મંડળીના સભાસદો અને દૂધ ગ્રાહકો વાર્ષિક હિસાબો જાણવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા, જ્યાં બનાસ ડેરીના ધાનેરા વિભાગના સુપરવાઇઝર મહેન્દ્રભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરીની ખાસ હાજરીમાં સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે સભાની શરૂઆત થતાની સાથે જ પ્રમુખના અધ્યક્ષ સ્થાનને લઈને મામલો એકાએક બિચક્યો હતો અને દૂધ ગ્રાહકોમાં બે ફાળિયા પડી જતા બોલાચાલી અને ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી. 450 સભાસદો અને 260 દૂધ ગ્રાહકો ધરાવતી આ મંડળીમાં વાત એટલી હદે વણસી ગઈ કે સભાસદો આમને સામને આવી ગયા હતા અને જોતતા જોતતામાં પવિત્ર મંદિરના આંગણે જ મારકૂટ અને લાતો મુક્કાનો ભયાનક ખેલ શરૂ થઈ ગયો હતો. આ વર્ષે મંડળીમાં દૂધની આવકમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. જ્યાં ગત વર્ષે દૈનિક 15,000 લીટર દૂધની આવક હતી, તેમાં આ ચાલુ વર્ષે 3,000 લીટરનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સભામાં મચેલા આ ભારે હોબાળા અને અફરાતફરી વચ્ચે આખરે મંડળીના મંત્રીએ એક વિડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને સાધારણ સભાની કામગીરી પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી દીધી હતી. મંત્રી દ્વારા આ હંગામા વચ્ચે જ મંડળીનો 6.80% લેખે કુલ 97 લાખ રૂપિયાનો ભાવફેર એટલે કે નફો જાહેર કરવામાં આવ્યો હતો અને સાધારણ સભામાં થયેલી રજૂઆતો તેમજ ચેરમેન પદને લઈને ચાલી રહેલા તમામ વિવાદો અંગે સત્તાવાર ખુલાસો રજૂ કરવામાં આવ્યો હતો. સભા ફતેપુરા દૂધ મંડળની રાખેલ હતી. એમાં બનાસ ડેરીના સુપરવાઇઝર સાહેબ શ્રી હાજર રહ્યા હતા અને મંત્રીશ્રી તરફથી એજન્ડા વોંચવામાં આવ્યા હતા અને સાધારણ સભા પ્રમુખ પદને લઈને થોડો હોબાળો કરવામાં આવ્યો હતો. એના લીધે સાધારણ સભામાં હોબાળો શાંતિપૂર્ણ બંધ થયો અને પછી અમારી મંડળીનો 6.80% નફો ફાળવ્યો અને દરેક હિસાબો વાંચી સંભળાવીને અમારી મંડળીની સાધારણ સભા પૂર્ણ કરવામાં આવી. તો ચેરમેનનો કોઈ વિવાદ હતો? ચેરમેનનો વિવાદ હતો. જૂના ચેરમેન મંડળીના વહીવટ કરતા ન હતા, તે ચેરમેનનો વિવાદ પણ સાધારણ સભામાં ચર્ચાનો વિષય બનાવ્યો હતો. પરંતુ હવે અમારે નવા ચેરમેન તરીકે નવા ચેરમેન ડાયાભાઈથી વ્યવહાર કરીએ છીએ મંડળીમાં અને મંડળી અમારી વાર્ષિક સાધારણ સભાનો હિસાબો સંભળાવી અને શાંતિપૂર્ણ જાહેર કરી છે. ગામની જીવાદોરી સમાન દૂધ મંડળીઓની સાધારણ સભામાં આ પ્રકારે પવિત્ર મંદિરના આંગણે મારકૂટ સુધીની ઉગ્રતા આવી પહોંચે તે ખરેખર ચિંતાજનક અને સામાજિક રીતે દુઃખદ બાબત છે. આવા વિવાદોના કારણે દૂધની આવકમાં થતો ઘટાડો મંડળીના પતનની નિશાની છે. તેથી ગામના આગેવાનો અને વડીલોએ સાથે મળીને અંગત મતભેદો બાજુ પર મૂકી દૂધ ગ્રાહકોના આર્થિક હિતમાં યોગ્ય નિર્ણયો લેવા પડશે, તો જ મંડળીનો સાચો વિકાસ થઈ શકશે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં આઈસ્ક્રીમ ખાવા ગયેલા એક યુવકને બેઠા બેઠા અચાનક હાર્ટ એટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના કારણે એકાએક હસતા રમતા યુવાન દીકરાના મોતના પગલે સમગ્ર પંથક સહિત પરિવારમાં ભારે અરેરાટી સાથે માતમનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠાના ડીસા શહેરમાંથી આજે એક એવી ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા પર જોનારા દરેક વ્યક્તિની આંખોને ભીની કરી રહી છે અને રમતગમતમાં વ્યસ્ત રહેતા યુવાનોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ અનેક સવાલો ઊભા કરી રહી છે. વિગતો મુજબ ડીસામાં આવેલી એક આઈસ્ક્રીમની દુકાને રમેશ લોધા નામનો યુવક રોજની જેમ ખૂબ જ સામાન્ય મૂડમાં આઈસ્ક્રીમ ખાવા માટે ગયો હતો. તે દુકાનમાં આરામથી બેસીને આઈસ્ક્રીમની મજા માણી રહ્યો હતો ત્યારે જ અચાનક કાળ બનીને આવેલા સાયલેન્ટ હાર્ટ એટેકે તેને પોતાની લપેટમાં લઈ લીધો હતો. આઈસ્ક્રીમ ખાતા ખાતા જ રમેશને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને તે કંઈ સમજે કે આજુબાજુના લોકો તેને કોઈ તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડે તે પહેલાં જ તે ત્યાં ઢળી પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. દુકાનમાં હાજર અન્ય ગ્રાહકો અને દુકાનદાર પણ આ અણધારી આફત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અને આ એકાએક બનેલી સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો દુકાનની અંદર દિવાલ પર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ આબેહૂબ કેદ થઈ ગયા છે.
કોઈ ગંભીર બીમારી વગર માત્ર આઈસ્ક્રીમ ખાતી વખતે બેઠા બેઠા જ એકાએક ઘરના જુવાન જોત દીકરાનું મોત નિપજતા રમેશ લોધાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ સમગ્ર ડીસા પંથકમાં અને સોશિયલ મીડિયા પર લોકો આ યુવકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આ અકાળ મોતના સમાચારથી ચોમેર શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના યુવાનોમાં બેઠા બેઠા કે સામાન્ય કામકાજ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે. ડીસાની આ કમનસીબ ઘટનાએ સાબિત કરે છે કે બદલાતી જીવનશૈલી કે અજ્ઞાત શારીરિક કારણો ગમે ત્યારે કાળ બની શકે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું અને કોઈ પણ નાની તકલીફને નજરઅંદાજ ન કરવી એ જ અત્યારના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં અશાંત ધારાના અરજદારો માટે વહીવટી તંત્રનો ક્રાંતિકારી નિર્ણય. મિલકત ખરીદ વેચાણના હુકમની નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં અશાંત ધારા હેઠળ અરજી કરનારા નાગરિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિજિટલ સેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મિલકત ખરીદ વેચાણની મંજૂરી માટે અરજદારોને હુકમની નકલ લેવા સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને ઘરે બેઠા જ ઓનલાઈન નકલ ડાઉનલોડ કરી શકાશે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરથી આ સમયના ખૂબ જ મહત્વના અને રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર શહેરમાં અશાંત ધારો અમલમાં હોવાના કારણે નિયત વિસ્તારોમાં જ્યારે પણ કોઈ મિલકતની ખરીદી કે વેચાણ કરવાનું હોય ત્યારે પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી કાયદાકીય રીતે એકદમ ફરજિયાત છે. અત્યાર સુધી આ મંજૂરી મેળવ્યા બાદ હુકુમની સત્તાવાર નકલ મેળવવા માટે અરજદારોને સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હતા અને લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી નાગરિકોને વધુ સરળ, ઝડપી અને એકદમ પારદર્શક સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા અશાંત ધારા હેઠળના તમામ હુકુમની નકલ ઓનલાઈન ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. આ અંગે પાલનપુરના પ્રાંત અધિકારી ડોક્ટર ડીએ ભારાઈએ વિગતો આપતા જણાવ્યું છે કે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ આખી વ્યવસ્થા ઓનલાઈન ગોઠવવામાં આવી છે. હવે કોઈપણ અરજદાર બનાસકાંઠા કલેક્ટરેટની ઓફિશિયલ વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર જઈને પોતાની અરજી પર થયેલો આખરી હુકમ ઘરે બેઠા જોઈ શકશે અને ત્યાંથી જ ઓરિજિનલ નકલ આરામથી ડાઉનલોડ કરી શકશે, જેના કારણે લોકોના સમય અને ભાડાના પૈસા બંને બચશે અને સરકારી કચેરીઓમાં પણ બિનજરૂરી ભીડ ઓછી થશે. તંત્ર દ્વારા આ વર્ષના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ જાન્યુઆરી 2026થી લઈને 22 જૂન 2026 સુધીના ગાળામાં અશાંત ધારા હેઠળ તંત્રને કુલ 851 જેટલી નવી અરજીઓ મળી હતી. વહીવટીતંત્રની તત્પરતાના કારણે આ 851 અરજીઓમાંથી અધધ કહી શકાય તેવી 832 અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી દેવામાં આવ્યો છે અને બાકી રહેલી ખૂબ જ ઓછી અરજીઓ પર હાલમાં ઝડપથી આગળની કાર્યવાહી ચાલી રહી છે. આમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવાયેલો આ ક્રાંતિકારી નિર્ણય પાલનપુરના મિલકત ધારકો અને સામાન્ય જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયો છે, જે નાગરિકોને વધુ પારદર્શક સેવા આપવાના પ્રયાસોનો એક ભાગ છે.
સરકારી સેવાઓને ઓનલાઈન અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને પાલનપુર પ્રાંત વહીવટીતંત્રએ પ્રશંસનીય કામગીરી કરી છે. આ નિર્ણયથી માત્ર અરજદારોની હેરાનગતિ જ નથી થઈ, પરંતુ સરકારી તંત્રની કામગીરીમાં ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શિતા અને ઝડપ પણ વધી છે, જે ડિજિટલ ગવર્નન્સનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુર શહેરમાં સરકારશ્રીની સૂચના મુજબ અશાંતધારો અમલી છે. આ અશાંતધારામાં મિલકતની તબદીલી પૂર્વે અત્રેની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે. એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2 થી 3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાળા ડિબાંગ વાદળો અને ભયાનક વીજળીના કડાકા સાથે દાંતા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી. આકરી ગરમીથી હાશકારો થતાની સાથે જ ખરીફ પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર. પાલનપુરમાં 6 આંગળિયા પેઢીઓમાં સિરિયલ બર્ગલરીનો સનસનીખેજ ભેદ ઉકેલાયો. આંતરરાજ્ય કુખ્યાત શૈતાન ગેંગના 3 રીઢા તસ્કરોને મુંબઈથી દબોચતી બનાસકાંઠા LCB પોલીસ. ડીસામાં આઈસ્ક્રીમ ખાતા ખાતા યુવકને આવ્યો સાયલેન્ટ હાર્ટ એટેક. હસતો રમતો જુવાનજોત દીકરો ઢળી પડતા પરિવાર પર તૂટી પડ્યો આબ. પાલનપુરમાં અશાંત ધારાના અરજદારો માટે વહીવટી તંત્રનો ક્રાંતિકારી નિર્ણય. મિલકત ખરીદ વેચાણના હુકમની નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.